નમસ્કાર, સંસ્થા નેવાલમાં આપનું સ્વાગત છે। પદ્મલા ગામના મોડલ ફાર્મ ખાતે કૃષિ સખી તથા CRPની પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ। પ્રાકૃતિક કૃષિના 5 આયામો તથા 5 સંરક્ષણ વિશે માહિતી અપાઈ। વડોદરા તાલુકાના પદ્મલા ગામે કૃષિ સખી તથા CRPની પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મના ખેડૂત ગોહિલ મેલાભાઈ ધુળાભાઈના મોડલ ફાર્મ ખાતે ગોઠવવામાં આવી હતી। આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિનું ઊંડાણપૂર્વક મહત્વ સમજાવવામાં આવ્યું હતું। સૌપ્રથમ તેઓને તે મોડેલ ફાર્મની વિઝિટ કરવામાં આવી હતી, જેમાં તેઓને મિશ્ર પાક પદ્ધતિ, જીવામૃત તથા ઘન જીવામૃતનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારી મેઘવાન જેમિનાબેન દ્વારા પ્રાકૃતિક કૃષિના 5 આયામો તથા પાક સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડી હતી। કૃષિ સખી તથા CRP સાથે પ્રાકૃતિક ખેતીને લગતા પ્રશ્નો તથા ખેડૂતોને આવતી સમસ્યાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓની TPM નીરવ ચૌહાણ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવી હતી। પ્રાકૃતિક ખેતી જમીન અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે વિશેષ મુદ્દો રહ્યો હતો। પદ્મલા તાલુકાના ગ્રામસેવક દ્વારા રજૂઆત, સરકારની યોજનાઓ તથા સહાયની માહિતી આપવામાં આવી હતી।